રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે અને બધાને હજાર રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને શિરાવી પણ લીધું છે અને બા અને શિવાની બેન ને અંકિતા બેન ગયા છે આપણે કાજીબેન ના ઘરે આંબાડી અને રોકાણા છે. એક રાત વહી ગઈ શિવાની ના પહેલી રાત એમ કહેવાય ને મારા વગર રહેશે ક્યારે એટલે અહીંયા નથી રહી ઘરે ઘરે આવી કોઈ એકા બીજા હારે કોઈ દિવસ ખૂતી નથી મારી હારે જ હોવાનું હોય અને આજ તો એના ફઈના ઘરે રહેશે ત્રણેય છે એટલે અંકિતા બેન છે અને બા છે એટલે બા અને અંકિતા બેન છે ને એટલે શિવાની બેન રોકાણા છે એટલી તો ન રે પણ કાંઈ વાંધો ને ફોન બની કાંઈ સાંજે આવ્યો નતો અમુકના વિડીયો ને ફોટા ને એવું મોકલતા હતા કે જો અહીંયા રમે જ છે કાંઈ એમ કહેવાય ને ફોન જરાય કરતી નથી. હવે આજે કેમ થાય રોકાય કે વયા આવે એ તો બહુ આપણને ખબર નથી પણ અત્યારે મોટા ભાઈ ગયા છે ભેંસ દોવા બા હોય એટલે બા દોતા હોય ને બા અત્યારે ગામ ગયા છે એટલે મોટા ભાઈ ગયા છે સવારમાં જો ગયા છે આપણે તે બાજુ જવાનું ન હોય ને કઈ ભેંસ તો ભાગવા મળે એવું કરે એટલે દોવે છે વિહાન જોત હા દોવા દીધું જો બા તું પાયદી કરે દોવા દે કે ન દે એમાં એક જ ભેંસ હે તારે આ દૂધું કોણ પીશે પછી દૂધું હે હાલો દોઈને તો એવા એટલે ભેંસ ને તો ઉપાડી નથી. હવે છે ને આપણે દૂધને ઢાંકી દેવી અત્યારમાં ચા પાણી ને એવું થઈ ગયું હોય પણ હવે આ આખો દિવસ ચા પાણી ને એવું કરવાને કાલે રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ કમ્પ્લીટ થઈ જશે પણ આજે છે ને સાયો નેવે આવ્યો છે નેવે બધા કેમ કેતા હોય મોટા હવે કે કાક કરો અહીંયા નેવે સાયો આમ આજે આપણે પણ નેવે આવી ગયો છે કેમ કે શિવાની બેન અંકિતા બેન બારી બધા થઈ ગયા છે મોટી બેન ના ઘરે અને શિવાની બેન વગર આ ઘરે કાંઈ મન લાગતું નથી કામ કરવામાં કાંઈ સમજો તેડી આવી છે ને આજ તો તેડી આવી છે તેડી આવે છે ને એક રાત તો રહી એક રાત રહી હલન બે ત્રણ રાતું હજી રોકાતી અને મારું એવું કેવું છે કે શિવાની ના થોડાક દી ટકી જાય ને બે ત્રણ દી રહી જાય ને તો થોડાક તોફાન બુફાન હળવા થાય એટલે મને એમ થાય કે હજી રોકાવા દઉં તો આપડે છે ને આ તેડવા જવાનું થતું જ નહીં જયારે શિવાની ફોન કરે ને ત્યારે જ આપડે તેડવા જવાનું થાય કામ કોઈ ભત્રીજી બે ને રોકાવા જેવાનું થાય બા ને આજ આવવું છે તો આવી જાય પણ શિવાની અને અંકિતા ને હવે ઈ નક્કી કરે કેમ આ ગઈ રાતે તો એક આખી રાત કાઢી છે એટલે સાંજે કેવું કે ને તોફાન કર્યા છે કેવી રમત કરી છે કે નિરાતે હુઈ રહી છે શું ફોન કર્યા છે એ તો બા ની આવે પછી જ આપણને ખબર પડે. ગમે મને આખી ઓસરીમાં ધબધબાટી બોલતી એમાં તે મોટા ભાઈ ભાભી ને વિહાન ને એ તો બધા ગયા છે ડુંગર માં કેમ કે ના આપડે મકાન વાવેતર કર્યું છે ને એમાં પાણી વાળવાનું છે વસ ક્યાં ભણવું એટલે ઘરે કોઈ દેખાતું નથી એટલે છે ને આજે પરસાયું આમ તો હા શું કેવાય નેવા કે ને આપડે નેવે પૂગવાયો પરસાયું ના પોગવાયો ને આમ બધું સોખું છે પછી કાંઈ આમ છોકરા હોય તો નકર તો તારે તો અહીંયા કેટલા ફામડા પડ્યા હોય ને રમકડા પડ્યા હોય દોડા દોડી ક્યાંક લુગડા પડ્યા હોય કઈ વસ્તુ જોવા નથી મળતી એવું બધું હોય તો તમારે આવું થાય છે નાના છોકરા હોય ને ઘરેથી ક્યારેક મામા ઘરે ફોન કરે કાંટો મારવા જાય ત્યારે આવું થતું જ હોય એવું થતું હોય પણ મારી સિવાયની પહેલી વાર કહે છે પહેલી વાર કહે છે ઘડિયાળમાં કેટલા વાગ્યા સમજો 11 વાગવા હજી કઈ ઠેકાણા ખાવાના કઈ ઠેકાણા નહીં હા ભૂખ જ નથી લાગતી ખાવું નહીં કેમ સારું સિવાયની નાની રહે ને તને ભૂખ ન લાગે એટલે મજા આવે તો આપડે ઘડીક ઘરમાં આવીને બેસવી ઘડીક ઓસરીમાં જઈને બેસવી એ કઈ છોકરા હોય છે ને તારે એટલે જરાય ગમતો નથી ને શિવાની પપ્પા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને તમારે કઈ બાજુ જવાનું છે હવે મારે જવાનું છે વાવડા ને વાતાવરણ કેવું થઈ ગયું વરસાદી નથી આજે વાદળા થઈ ગયા છે નહીં ઉનાળો નહીં આવે થોડાક દી કેટલા દિવસ તડકા પડ્યા હમણાં નો 2-3 દી તડકા પડ્યા ખાલી 3-4 દી પૂરું પછી આવું ઠક વાતાવરણ થઈ ગયું આજ તો સવારનો એમ કેવાય ને તડકો બહુ નીકળો જ નથી ઘણા વાદળા થઈ ગયા સમજો આકાશમાં આપ ચોખ્ખું નહીં થાય વાદળા જ દેખાય છે નહીં એવું નથી વાતાવરણ હવે એવું દેખાય હા એવું દેખાય બાબરા એક ખાને જવાનું છે હું બાબરા જઈ એવું રસોઈ બસો બનાવીને પછી આવીને પછી બપોરે પાણી કરી તે દિવસે બાબરા તમારે ન જવાનું હોય એમ કયો કાલ નથી જો ઈ મને કે તે દિવસે ન જવાનું હોય ને ઈ મને કયો અશ્વિની પપ્પાને શું બાબરા કામ હશે ઈ આમ ક્યારેક તો દિવસમાં 2 વાર જવાનું થાય અને ક્યારેક જ દિવસ ખાલી જતો હોય બાબરા જાય આવીને નકર એમ જવાનું જ હોય કે નહીં કલબલિયાઓ
શિવાની પપ્પા છે ને આયુષ ને તેડી આવ્યા છે જો. કેમ ઉધરા થાય? હા અમારી વાડીમાં અત્યારે આ નાનું બાવલું છે એક. તો આપણે વંશભાઈ તો આવતા રહ્યા અને બપોરાનું ટાણું થઈ ગયું નહીં. હાથે સોળેલું કર્યું છે, ખૂટવાડવાનું છે બધું. હો અને આ બાજુ જો બાબરા જવું છે જવાનું મેળાયો નથી ગયા જ નહીં. આડા હવળા થયા. હમણે જાશ કે હમણે જાશ. હવે ક્યારે જાય? હવે બપોરા કરી ખાઈ પીને તડકો નહીં લો માથે. હવે આજ વાંધો નથી, આજ વાદળા છે જો એટલે તડકો આજ ઓછો છે ને કઈ વાંધો નહીં. બાજરાના રોટલાનું ઝોળેલું થાય છે, બરફવાળી ઠંડી ઠંડી છાશ છે. અને આજે આપણે બટેકા, ગુવાર, સોળી ને ટમેટા આવું કાક આપણે શાક બનાવ્યું છે મિક્સમાં. મજા આવી જાય નહીં? મસ્તભાઈ કેવું શાક છે? સારું. ધાણા જીરું નાખો. ધાણા જીરું આવી ગયું છે ને છાશમાં નખાય. હો ધાણા જીરું નાખો તમે. વસ્તુ નાખતો તને ભાવે તો. હાલો તે હવે બપોરા પાણી કરી લઈએ આપણે. બાની તો હજુ કઈ આવ્યા નથી, કોઈ આવ્યા નથી. પછી ફોન બની નથી આવ્યો. નાને ફોન કરી નથી દીધો. હું કહું છું ક્યારે ફોન કરો તો કે એમાં હું ફોન કરે આવું છે ત્યારે આવશે જ. એમ જ કરે છે નહીં? તો આપડે છે ને ભાઈ હવે આંબળે થી ફોન આવી ગયો છે બાને તેડવા જવાનો. પણ આપણે છે ને અંકિતા ને અને શિવાની ને તેડી નથી લાવવાના. બરોબર? ઈ કઈ રે હવે એક રાત રહી તો કઈ એવું રે કેટ તો આવવાનું છે અમે. મૂકતો નહીં હાલે. ના તેડી આવો. તેડી આવું. હવે તેડી આવો. એક રાત તો ઘણું જાય કે ઘણું જાય છે. અને હમણાં થોડાક દી રોકાય તો સારું રે. કેમ કે હમણાં ફોન બંધ કરે નહીં. થોડુંક રાગે આવી જાય, સીધી થઈ જાય. પણ તોય ઈ નો ફોન કરે. તોય નો ઘરે તોય ફોન કરવાનું હોય કરે તે ફોન ઘરે જ કરે. ન્યા નો કરે. ના નો કરે. આવે એટલે એવા ફોન કરે. તો હવે છે ને ભાઈ પેલા એવું હતું કે મૂકવા નતા, પણ એમાં એવું છે કે બાજરો કાઢવાનો હતી એટલે હલણી વાવવા છે ને એટલે મૂકવા નથી આવવાના. તો આપણે ખેડવા જવાનું છે એટલે હવે હું જાઉં ખેડવા. જાવ ને શિવાની ને અંકિતા મૂકતા બરોબર. બધા નહીં તેડીને આવું, બાર એક ને તેડીને આવીશ. કેમ કે આપડે છે ને આજે પેલી ભેંસ દેખાય એમ દોવાનું થોડીક તકલીફ પડે. દોવા દે ન દે એવું થાય. એમાં એક ભેંસ ઉપર જ અત્યારે હાલ થાય દૂધ નું. હા એનું ઉપર હાલે છે પણ શિવાની નો રે. હવે નો રે. શિવાની નહીં હારે થાય તો નહીં લાવવું, હારે થાય તો લાવી. વાંધો નહીં યારે થાય. પણ તાર મન નો ખબર હોય જાવ તમે કેજો હું હાલતો થાવું એમ. કાનો મન આવજો તો નો દારે થાય. ચાલતો જાવ થાય એટલે શિવાની નાખી મૂક્યા નહીં ને આપડે પછી ગાડી લઈ આવું મોડું નહીં કરવું. ઘણા વાગી ગયા છે. આપડે બાબરા જવાનું હતું, બાબરા જઈને પણ આવી ગયા છે. ને હવે જવાનું કીધું આંબાડે બાને ને તેડવા. રહી ગયું બટા હે નીંદર માં છે હજી. તો આપડે હે ને ભાઈ બાને અંકિતા ને શિવાની બેન ને તેડીને આપડે ઘરે આવતા રહ્યા છીએ. અને વિહાનભાઈ સામો આવ્યો. એમાં શું હોય? શિવાની કપડા હોય. અગાઉ રાયડું નાખે છે. શિવાની આવી મમ્મી ને કહેવાનું જ નથી હોય. જોઈ લીધું તું? મેં કીધું હે ને છેતરાઈ ગયું. આપડે છેતરાઈ પણ નો છેતરાણી. હર્ષભાઈ ની અગાઉ મીને રાયડું નાખવા એટલે ખબર પડે ગઈ શિવાની આવી ગયો. નકર હે ને મારે એવો પ્લાન તો મેં કીધું હોલ માંથી અંકિતા ને શિવાની બેન કહું કે નાને હોલમાં રહી ગયો. હા બેટા આપણું ઘર આવી ગયું હે. હાલો બહુ પી લે છે જાગી હે ને એટલે ઘડીક નહીં મૂળમાં આવે. હા જો આપડે ઘઈ આવી ગયા. ઘઈએ હા જો ક્યાં ગયા તા મમ્મી? થોડી નો મોઢો આવડે ચોસક મમ્મી નું કા ખબર નહીં થોડી દીકરો આમ તો આમ લાવો હાલ નીંદર માં હશે વાટમાં હોઈ ગઈ હતી. એનું તમારું નામ જ નથી સંભારી નથી. તમે મીકવા હતા એટલે તમને સંભાળી આ નામે નો લીધું. આમ તો ક્યાં ગઈ હતી રોકાવું છું ઘરે રોકાવા નથી. બાને કે વાય જાવ એ કે હું રેવાય નહીં સો બાને રેમ આમ જોતો માર હામું તો જોતું તું મને સંભાળતી ના એમાં હું બરક હાલો આપણે એવોર્ડ આપો ને શિવાની ને એક રાત રાખી એમ કૈલાસમાં આવવા નથી દેતા. એ શિવાની ના રોકતા હતા કે અને તાર ખબર પડે ને કે શિવાની મારો રેસ જ નથી રહેતો એમ ફોન ન કરવા હોય એટલે ભાઈ નહીં રોકાવું તું ને અંકિતા જોઈ પાછું એમ તો
એમ તો ફૂઈ વિના નો રહે જો ફૂઈ સામું તો અંકિતા બેન વિના નો જ રે મજા આવતી હતી હે ફોન કર્યો મજા આવતી હતી એમાં તો પેલા કેતા હતા કે પરબ્રહ્માન ફોન કરો કે જાણી કે ના મમ્મા આવે છે હસબન્ડી એમ કેતા હતા કે મમ્મા આવે છે તો આપણે શિવાની બેન ઘરે આવી ગયા છે ને જો તોફાન ચાલુ થઈ જાય ને જો રોવાનો અવાજ હવે સંભળાવા મળશે હવે કે ડાગલા જોવા છે ને અંકિતા બેન લઈ ગયા છે અત્યારે લગીને તો આપણી પાસે રહ્યા હતા અને આપણે વિહાનભાઈ એકલા હતા બાને બધાને બહુ સારું ગમ્યું કાલ આવા ટાણા ના જતા નકર એમ કે અમે તરત વહી આવશું આ બીજા દિવસે એવા ટાણે આવ્યા તો હજી એક રાત નો રોકાઈ જવાય ક્યાં પછી હાવ ના જાવ છે એમ કે આમ જો એ શિવાની તો કાજુ ફૂઈ આવે ને આપણે ફોન કરશું તાર ફુવા નિકોલ ને તેડી જાય શું કે હે ના જાવ છે એમ નથી એવી ને તાર પાછું એમ કે મારે ન્યા જાવું છે એમ શિવાની ના રહેવા દીધું તો સારું હતું ને બા નાવા ફોન કરતી હતી બા તો આવ્યા નહીં વખાણ જ કરસ એ કે શિવાની જરાય ફોન નથી કરતી ન્યા મારું જ નામ એક વાર નથી લીધું એક વાર એને પપ્પા ને સંભાળ્યા કેમ નથી કીધું મમ્મી મમ્મી એમ જ નહીં હા તો બસ પપ્પા સંભાળ્યો હતો તો તમને એમ થાય શિવાની ના રેવા દેવી છે એમ તો એમ થાય કે અહીંયા બધા સિવાય નજરે હા થોડુંક થાય જો એમ તો મને ખબર હોય ને ભલે ફોન ન કરે પણ એમ એવું મને એમ ન થાય કે ના રોકાવા દેવી છે એમ ના તેડતું જાવ મને ખબર જ બધા સિવાય જ કરે બધા શિવાની જ કરે ફાકી નીચે ગીત ગઈ મારું તો કામ જ કરો ને એને કેવું સારું કઈ કામ જ નહીં કરવાનું એ સરસ મજાનું જો આપણે વસીકું એમ કે મને વસીકો લઈ દે એટલે આપણે વસીકો લઈ દીધું એ ખાટલે બેઠા પાણી ખાશે ને મોબાઈલ જોશે અને આપણે અત્યારે અંકિતાબેન ને બેસાડી દીધા છે રોટલી બનાવવા તો તમે બધા એમ કહેશો કે તમારે ક્યાં કાંઈ કામ કરવાનું છે મારે કામ હશે મારે બધા જવાનું ઢોર પાવા ને ઠાંઠા ને આપણે ફેટ એમ કહેવાય ને એટલા છે બાંધ્યા છે એ મારે લેવા જવાનું છે મારે એવું બધું કામ છે એટલે અંકિતાબેન ને બિહારા છે રોટલી બનાવવા નહીં અંકિતાબેન ભૂલી ન થાય ને અંકિતાબેન એટલે ક્યારેક બેહારવા પડે છે ના રે ના ભૂલી જાય ન કર જો રોટલી ને ફેર પડી ગયો ને જોવો જો હવે તો હારી થાય જોજો કઈ વાંધો નહીં હાલો અંકિતાબેન રોટલી બનાવી નાખે અને હવે હું જાઉં ફટાફટ એવું બધું પાઈ આવું તો આપણે રસોડામાં પણ છે ને અંધારામાં રસોઈ બનાવવાના હાલે છે હાલો જો ગલોપ નથી કર્યો આપણે કેમ કે હજી એટલું અંજવાળું આપણે પડે છે આ બારી મૂકેલી છે ને નાથી ને આ બાજુ પાણી હારું હોય નાથી ને એટલું અંજવાળું આવે અને આજે આપણે કાંક સરસ મજાનું એમ કેવાય ને ભાજી બને છે શેની ભાજી બને છે જો તાંદળિયાની ભાજી કોઈ ખાતી છે તાંદળિયાની ભાજી છે ને એમ બનાવી એટલે આ ખડ એક પ્રકારનું કેવાય ઢોર ને નાખવાનું ખડ હોય માણસ હોતા ને ખાય એમ તાંદળિયાની ભાજી બધાય ખાય અમે જો બનાવી છે એટલે અત્યારે આ તાંદળિયાની ભાજી છે અને એમાં નાખવાના ટમેટા ખટાશ પૂરતા ટમેટા નાખવાના અને વંશભાઈ ભજીયા આજ ભજીયા બનાવવાના હોય કાલ થોડાક બનાવી દીધા હતા કે આજે બનાવો વિહાન હાટું બનાવી દીધા હતા મેગીન ભજીયા ખાવું એમ થાય છે કાલ બનાવશો તો તાત્કાલિક ન બને કઈ તો આપડે છે ને એકવાર મેગીના ભજીયા બનાવ્યા હતા ઈ પહેલી વાર બનાવ્યા હતા પણ વંશભાઈ ને બધાને બહુ જ ભાવ્યા છે એટલે વંશ વારી ખાલી સંભાળે કે મેગીના ભજીયા બનાવો એમ પણ ક્યારેક આપણે બનાવશું પાછા તો આપડે વિહાનભાઈ આવી જાય આમ જો હું પાણી ગયો વાટકા કરવા પડશે અમારે શ્રીખંડ ના વાટકા છે ને પણ વિહાનભાઈ ને દેવાનું શ્રીખંડ એટલે વાટકા કરવાના છે એફર ખાવાની તારે ઓ અને વાવ પાણી નું તૈયાર થઈ ગયું આપણે સરસ મજાની જો એફર તળી છે રોટલી મરસા તળા છે દૂધ ભાજી ની ખાવાની તમારે ખડ તાંદળ શિવાની પપ્પા ન ભાવે પછી અમને બધાને ભાવે ભાજી હોય શિવાની પપ્પા ને એકને નથી ભાવતી તો બસ હવે આપણે વાળું પાણી નો તૈયાર છે તો વાળું કરી લેવી તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય શિવાન વિહાન ટાટા કહી દે તો
ટાટા બાય બાય અહીંયા એફઆઈઆર ની તપેલી ધ્યાન હે એનું